1 કપ વટાણાને 2 કપ પાણીમાં ઉમેરી થોડું મીઠું ઉમેરી ઢાંકી આપણે તેને બાફી લઈએ અને ત્યારબાદ આપણે અહીંયા 1.5 કપ મેંદો લેવાનો છે, તેમાં મીઠું ઉમેરવાનું છે, થોડુંક તેલ ઉમેરીશું અને પાણી ઉમેરી લોટ બાંધી લઈએ। અહીંયા પેનમાં આપણે જીરું, વરિયાળી, હિંગ, આદુ મરચાં લસણની પેસ્ટ, મરી પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને લાલ મરચાંનો પાવડર ઉમેરીશું। મીઠું અને બાફેલા વટાણા ઉમેરી દઈએ અને સાથે જ આપણે અહીંયા બાફેલા બટેકા પણ 2 ઉમેરી લેવાના છે। બધું બરાબર મિક્સ કરી મેશ કરી લેવાનું છે। ગરમ મસાલો, લીંબુનો રસ અને ધાણા ઉમેરી મિક્સ કરી લઈએ। અહીંયા આપણે લોટમાંથી આ રીતે એક શીટ વણવાની છે, ત્યારબાદ તેને 4 ભાગમાં આ રીતે કટ કરી લઈશું અને જે મસાલો તૈયાર કર્યો તેનો રોલ બનાવી આમાં આ રીતે ફોલ્ડ કરી દઈએ। ત્યારબાદ કોર્નફ્લોરની સ્લરી બનાવીશું અને રોલને બંને બાજુ ડીપ કરી તેલમાં ઉમેરી ફ્રાય કરી લઈએ। બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવા આ મટર રોલની રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો।